કચ્છમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે? વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું ઉમરભાઈ સમા, અધ્યક્ષ પશ્ચિમ શિક્ષણ પરિષદ, એસએમસી અધ્યક્ષ જામ કુનરિયા। જે રીતે અટાણે કુનરિયા પ્રાથમિક સ્કૂલ છે એની કઈ રીતની પરિસ્થિતિ છે અને હમણાં શિક્ષકો પણ ઘણા બધા નથી હોતા તો ઘટ પણ જોવા મળી છે, આ શું કહેવો છો? 10,095ની જે શિક્ષક ઘટ મહેકમ જે છે એ પ્રમાણે કચ્છ જિલ્લામાં શિક્ષકો ઘટ છે અને કચ્છ એ જિલ્લો નહીં પણ એક પ્રદેશ છે। કચ્છના અલગ અલગ તાલુકાઓમાં જે બોર્ડર પટ્ટીના ગામડાઓ છે, પછી પ્રાંથળ વે, ખડીર વે કે બની પચ્છમ હોય કે લખપત વે કે નખત્રાણાનું નાની બની વિસ્તાર હોય કે બની પચ્છમ હોય, કચ્છ હંમેશા શિક્ષકોને કચ્છની શાળાઓ સાદ કરતી રહી છે। પરંતુ કચ્છ માટે હમણાં 4100 ભરતી અને ઉચ્ચતર માધ્યમિકમાં 8 તારીખ સુધી શિક્ષકો આવી જશે એવો વિવિધ માધ્યમોથી દેખાય છે, સોશિયલ મીડિયામાં, પત્રકારોમાં, અને જિલ્લાની ડીઓ કચેરી જે છે એ પણ કહે છે કે 8 તારીખ સુધીમાં ઉચ્ચતર માધ્યમિકના શાળા પસંદગી થઈ જશે અને શિક્ષકો આવી જશે, સારું આવી જશે એટલે જગ્યાઓ ભરાશે। પરંતુ હાલની પરિસ્થિતિમાં જો હું વાત કરું તો કાયમી શિક્ષકથી ચાલતી મારા પશ્ચિમ વિસ્તારની શાળાઓની જો વાત કરું તો દિનારામાં કોઈ કાયમી શિક્ષક નથી। ખારીમાં 1 શિક્ષક, જામકુનરિયા માધ્યમિકમાં 1 શિક્ષક, કુરન જ્યાં માન્ય સાહેબ શ્રી અત્યારે શાળા પ્રવેશ ઉત્સવ કરાવી ગયા, ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા રાજ્યના સીએમ, એ ગામની જે શાળા છે એમાં 9 થી 12માં 1 શિક્ષક છે। પછી આપણે ખાવડા જે ઉચ્ચતર માધ્યમિક છે એમાં કાયમી શિક્ષક 1 છે। ખાવડા સારસ્વતમ જે હાઈસ્કૂલ છે એમાં પણ કાયમી શિક્ષક 1 છે। એટલે જેટલીઓ પણ બની પચ્છમની શાળાઓ છે, બાકી જે લઘુમતી શાળાઓ જે છે, ભેરડિયારા છે, હોડકો છે અને ગોરેવાલી છે, એ શાળાઓમાં પણ શિક્ષકોની ઘટ છે, કારણ કે એમનો જે કેસ છે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યું છે, એટલે એમાં પણ શિક્ષકોની ઘટ છે। એટલે વિસ્તાર, અમારું જે વિસ્તાર છે એમાં પ્રાથમિક શાળાઓ 126 જેટલી છે અને 12-14 માધ્યમિક અને 2-3 ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ આવેલી છે, પર શિક્ષકો આવે। ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી તંત્ર એમ કહે છે કે ભરતી થશે, હવે માધ્યમિકમાં હજી ભરતી થતા 1 મહિનો લાગી જશે। રહી વાત પ્રાથમિકની, એટલે પ્રાથમિકની 13,000 વિદ્યાસહાયકોની જે ભરતી થવાની છે એમાંથી જે શિક્ષકો કચ્છને મળે, પરંતુ જે કચ્છ માટે સ્પેશિયલ 4100 શિક્ષકોની ભરતી જે થવા જઈ રહી છે, હવે એમાં 1 થી 5 અને 6 થી 8માં જે 41 શિક્ષકો, એમાં કચ્છના સ્થાનિક ઉમેદવારો જે પીટીસી, બીએ, બીએડ, ડીપીએડ, સીપીએડ, એમએડ, એ જે લોકો જે છે એ ઉમેદવારો જે છે જે વર્ષોથી જે ભરતીની રાહ જોઈ બેઠા હતા, એમને કોઈ સ્પેશિયલ ભરતીમાં પ્રાયોરિટી આપવામાં આવી નથી। ખરેખર કચ્છ જિલ્લો નહીં પ્રદેશ છે, કચ્છમાં લેંગ્વેજનો પ્રોબ્લેમ હોય છે। જ્યારે ગુજરાતથી શિક્ષક અહીં આવે, અન્ય જિલ્લાઓથી મહેસાણા આવે કે સાબરકાંઠો હોય કે XYZ, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ઉત્તર કે સૌરાષ્ટ્ર હોય, એ શિક્ષક ત્યારે કચ્છી ભાષા શીખતા એને 3 વર્ષ સુધી લાગી જાય છે, ત્યારે તાલુકા ફેર બદલી કરાવી જાય છે। એટલે હવે ભરતી પણ અહીંયા, નિમણૂક અહીંયા અને નિવૃત્તિ અહીંયા, ત્યાં જોઈએ છીએ કે 4100ની ભરતીમાં કેટલી જગ્યાઓ ભરાય છે અને જગ્યાઓ ભરાયા પછી કેટલા શિક્ષકો અહીં રહે છે। બોન્ડ જે છે પહેલા 10 વર્ષનો તો હટાવી દેવામાં આવ્યો, 5 વર્ષ, એટલે આવી રીતે ફરી કોઈ નિર્ણયોમાં ફેરફાર ન થઈ જાય, જેથી કચ્છી વિદ્યાર્થીઓ ફરી પણ શિક્ષણથી વંચિત ન રહી જાય। એટલે કચ્છને શિક્ષિત કરવા માટે સ્થાનિક કચ્છી ઉમેદવારોની ભરતી કરવામાં આવે। અમે લોકો અનેક સંગઠનો, પછી કચ્છનું ટેટ-ટાટ સંગઠન હોય, અમારા જેવા સોશિયલ એક્ટિવિટીસો અને શિક્ષણ પ્રેમીઓ હોઈએ કે શિક્ષણ વિંદ હોઈએ, અહીંના ચૂંટાયેલા તમામ ધારાસભ્યશ્રીઓ પાસે, પછી તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે કે સરકારશ્રી પાસે વારંવાર પત્ર દ્વારા, વિવિધ માધ્યમો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પણ કચ્છના ઉમેદવારોને સ્પેશિયલ ભરતીમાં સ્પેશિયલ કોઈ પણ પ્રાયોરિટી આપવામાં આવી નથી। તે ખૂબ જ દુઃખજનક વાત છે। જ્યારે કચ્છની શાળાઓમાં કચ્છી શિક્ષકની ભરતી થશે ત્યારે જ એ લેંગ્વેજનો પ્રશ્ન હલ થશે, કારણ કે કચ્છી એક ભાષા નહીં પણ બોલી છે। MA BEd ઇંગ્લિશમાં થયેલું જે હશે, પણ એ પણ જ્યારે ભાષા ત્યારે જાણી શકશે જ્યારે કચ્છી શિક્ષક પાસે, અમે લોકો બધા સ્થાનિક કચ્છી શિક્ષકો પાસે ભણ્યા હતા।
હું તુગામાં ઇસ્માઇલ માસ્તર એ રાષ્ટ્રપતિ એવોર્ડના શિક્ષક હતા, એટલે અમે લોકો આજે લોકો માટે કંઈક અવાજ ઉઠાવી શકીએ છીએ. એવા અન્ય કોઠારામાં એક જાડેજા સાહેબ હતા, નિરોણામાં એક સાહેબ હતા, એવી રીતે આખા કચ્છમાં કેરામાં એક છાયા સાહેબ હતા, વગેરે વગેરે જગ્યાઓ ઉપર કચ્છમાં જ્યાં જો ત્યાં કચ્છી શિક્ષકો હતા. એને આપણે કોઈ પ્રાંતની વાત નથી, બિચારા બહારના શિક્ષકો પણ કામ કરે છે, પરંતુ એ પણ સામાજિક પ્રાણી છે. એને વતનની વાટ પકડવી પડે, કારણ કે એના બાળકો એને સમાજ સાથે રહેવું. એટલે કચ્છનું શિક્ષણનું કચ્છી શિક્ષકોની જ્યારે સ્પેશિયલ ભરતીમાં સ્પેશિયલ કોટો 65 કે 70% પ્રાયોરિટી આપવામાં આવશે અને કચ્છની પ્રાથમિક શાળાઓ અને કચ્છની માધ્યમિક શાળાઓમાં જ્યારે કચ્છી શિક્ષકો જ ભણાવશે ત્યારે જ કચ્છનું શિક્ષણ આવશે. કચ્છના શિક્ષણની હાલત અત્યારના સમયમાં ઠીક નથી. અત્યારની હાલાત જો કરીએ તો વાંચન લેખન અને ગણનમાં પણ ગામડાઓની શાળાઓ હજી ઘણી પાછળ છે. સિટીમાં પણ હાલાત ઠીક નથી. આપણે વાત કરીએ ભુજ, માંડવી કે ગાંધીધામ, એના સિવાયની જે સિટીઓ છે એમાં જો વાત કરીએ તો ત્યાં શિક્ષણ ઠીક નથી. એ ખૂબ જ દુઃખજનક વાત છે. અમારી સૌની માંગણી છે, એક કચ્છી વ્યક્તિની માંગણી છે, એક દીકરીના વાલી તરીકે પણ અમારી માંગણી છે કે જ્યાં દાખલા તરીકે હું મારા ગામની વાત કરું તો મારા ગામથી 22 કિલોમીટર સુધી એક પણ શાળા ધોરણ 12 સુધીની નથી. તો અમારા ગામ પંચાયતમાં 31 થી 35 દીકરીઓ SSC પાસ થાય છે, તો ત્યાં 11મું ધોરણ મળે. જ્યાં ધોરણ 10ની શાળાઓએ ત્યાં ઉચ્ચતર માધ્યમિકનું વર્ગ 11 અને 12ના વર્ગો મળવા જોઈએ. અને જ્યાં જરૂર છે તે વિસ્તારમાં 12 કિલોમીટરની અંદર કે અંદરમાં ઉચ્ચ માધ્યમિક સ્કૂલો ખોલવી જોઈએ. પછી જ્યાં 3 કિલોમીટરની અંદર 1 થી 8ની શાળાઓ ખોલવી જોઈએ. ઘણા વિસ્તારો આજે એવા છે જ્યાં 10 કિલોમીટર સુધી 8 ધોરણ સુધીની શાળા નહીં, 5 ધોરણ પછી વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થઈ રહ્યા છે. ડ્રોપ આઉટ રેશિયો પણ આપણા કચ્છમાં સૌથી મોટું છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.